આજે સવારે અમદાવાદની અંદર જે ભયંકર પ્લેન ક્રેશનો અકસ્માત થયો છે તેને લઈને અત્યારે હાલ સિવિલ હોસ્પિટલમાં દોડધામ થઈ રહી છે અને લોકો પોતાના સ્વજનોને શોધવા માટે તેમની ભાળ લેવા માટે અહીંયા એકઠા થયા છે. એની અંદર જે મેશ સાથે જે બિલ્ડિંગ સાથે પ્લેન અથડાયું હતું તે બિલ્ડિંગ એટલે કે રેસિડન્ટ ડૉક્ટરોની મેશ હતી અને ત્યાં આગળ જે રસોઈ કામ કરતા હતા એ બેન અને એમની સાથે રહેલી 2 કે 3 વર્ષની એક ઢીંગલી એ પણ એ વખતે ઈજાગ્રસ્ત થઈ હતી. હવે એમની ભાળ લેવા માટે એમના પરિવારજનો અહીંયા સિવિલમાં આવ્યા છે. એમની સાથે વાત કરીશું કે એક્ઝેક્ટ પરિસ્થિતિ શું છે, તમને ક્યારે ખબર પડી કે આવી કોઈ ઘટના બની છે ને તમે કેવી રીતે અહીંયા પહોંચ્યા? અમે ડાયરેક્ટ ત્યાં ગાડી ગયા, બરોબર છે. ત્યાં શું છે કે પોલીસ ખાતું એટલું હતું ને પબ્લિક બી એટલી હતી, તો અમને ત્યાં ગાડી મળ્યા નથી, બરોબર. એટલે અમે ડાયરેક્ટ અહીંયા સિવિલ હોસ્પિટલમાં આવ્યા, બરોબર છે. અહીંયા બી બધી જગ્યાએ શોધખોળ કરી પણ કશું કોઈ પતો લાગ્યો નથી. તમે સિવિલ હોસ્પિટલ કેટલા વાગે આવ્યા? અમે જે આ બીના બની ને અમે તરત જ આવી ગયા હતા. આ બેન છે એ અહીંયા શું કામ કરતા હતા, કેટલા સમયથી કામ કરતા હતા? એ રસોઈ બનાવતા હતા ને અહીંયા લગભગ 8-9 વર્ષથી કામ કરે છે અને ત્યાં આગળ એક નાની બેબી અને કાકી અમારા બે. એ તમારા શું થાય એ બેન અને પેલી દીકરી? એ કાકી સાસુ થાય અને દીકરી ભાણી ભત્રીજી થાય. અચ્છા. અને અત્યારે લગભગ 9 વાગવા આવ્યા છે અને તો તમે અહીંયા આગળ કંઈ રજીસ્ટ્રેશન કરાવ્યું, તમે કંઈ નામ લખાવ્યું હોય કે અથવા તમને કંઈ અપડેટ મળી હોય અહીંયાથી એવું કંઈ? અમે રજીસ્ટ્રેશન કેસ કરાવ્યું ત્યાં આપણે જે કાઉન્ટર પર કેસ FIR કરી દીધું છે, બરોબર છે. પણ હજી સુધી કશું કોઈ પતો લાગ્યો નથી. સવારે લગભગ 1:30 વાગ્યાની ઘટના છે અને અત્યારે હાલ રાતના 9 વાગી રહ્યા છે. અહીંયા સ્વજનોની રોકકળ ચાલુ છે. અહીંયા દૂર દૂરથી સ્વજનો આવી રહ્યા છે. જે ફ્લાયર હતા, જે લોકો મુસાફરી કરી રહ્યા હતા, એમને ખબર નહોતી કે આ અમારી આખરી મુસાફરી છે અને તેઓ જે પ્લેનમાં બેઠા હતા કોઈક જગ્યાએ પહોંચવા માટે એમને ખબર નહોતી કે અમને આ પ્લેન ક્યાં લઈ જશે. નિયતિએ કંઈક અલગ જ નક્કી કરેલું હતું. નવજીવન ન્યૂઝની સાંત્વના એમની સાથે છે, પરંતુ અહીં જે માહોલ છે, અહીંયા આગળ જે દ્રશ્યો છે એ પણ હું મારા કેમેરામેન ફૈઝાનને વિનંતી કરીશ કે અહીંયા આગળ દ્રશ્યો બતાવે. અને અહીંયા બહારથી પણ ખૂબ બધા સ્વજનો આવેલા છે પણ એમની સાથે વાત નથી કરી શકાઈ કારણ કે તેઓ પોતે એટલા ડિસ્ટર્બ છે કે કોઈ પણ મીડિયા સાથે કે અન્ય કોઈની સાથે વાત કરવાની ના પાડી રહ્યા છે. અહીંયા જો કે મીડિયા માટે પણ પોલીસે એવું કીધું છે કે તમે દૂર ઊભા રહો જેથી અમને કામ કરવામાં અડચણ ન પડે, એટલે અમે થોડાક દૂર ઊભા રહીને તમને દ્રશ્યો બતાવી રહ્યા છીએ. મિત્ર ફૈઝાનને વિનંતી કરીશ કે પોસ્ટમોર્ટમ રૂમ બતાવે અને નવજીવન ન્યૂઝના માધ્યમથી તમને જાણકારી આપી દઈએ કે પોસ્ટમોર્ટમ રૂમની બિલકુલ જમણી બાજુ અને સામેની તરફ 2 બાજુ એક ડેસ્ક મૂકવામાં આવી છે કે જે ડેસ્ક ઉપર કોઈને કંઈ પણ ઇન્ક્વાયરી કરવી હોય તો અહીંયા સ્થાનિક પોલીસ અને સિવિલ હોસ્પિટલનો સ્ટાફ છે કે જે એમની મદદ કરી રહ્યો છે. ત્યાં વોલેન્ટિયર્સ પણ છે, સિવિલ હોસ્પિટલના ઇન્ટર્ન્સ છે, મેડિકલ સ્ટુડન્ટ્સ છે. એ બધા અહીંયા આગળ જે મદદ કરી રહ્યા છે, જે સ્વજનો આવે, જે કોઈ પૂછપરછ કરે છે તેમની પણ મદદ કરી રહ્યા છે. અહીંયા ઘણા લોકો દિલ્હીથી આવ્યા છે, ઘણા લોકો દિલ્હી સિવાય અન્ય સ્ટેટથી પણ આવ્યા છે અને પોતપોતાના સ્વજનોને શોધી રહ્યા છે. અને સવારે જે સ્વજનને એરપોર્ટમાં મૂકવા ગયા હતા અત્યારે તેમની ભાળ લેવા માટે અથવા તેમની ડેડ બોડી લેવા માટે એવું કહીએ તો પણ ચાલે કે જે સ્વજનને લંડન રવાના કર્યા હતા તેઓની ડેડ બોડી લેવા માટે તેઓ અત્યારે સિવિલ હોસ્પિટલ આવી રહ્યા છે. તેમની આંખોની અંદર દેખાઈ રહ્યું છે તેમનું દર્દ, પણ તેઓ શબ્દોમાં કહી નથી રહ્યા. અને સિવિલ હોસ્પિટલનું જે જૂનું ટ્રોમા સેન્ટર છે એની બહાર કંઈક એવા દ્રશ્યો છે કે જાણે સ્ટ્રેચરો મૂકેલા છે, એની ઉપર સફેદ ચાદરો ઓઢાડેલી છે અને બહુ ગંભીર પરિસ્થિતિ, કોઈ પણ સામાન્ય માણસને ડર લાગે તેવી પરિસ્થિતિ અહીંયા આગળ સર્જાયેલી છે કે જે પ્લેન ક્રેશ થયું હતું એ પ્લેનની અંદર રહેલા તમામ મુસાફરમાંથી માત્ર એક જ જણને બચાવી શકાયા છે, બાકીના તમામ લોકો મૃત્યુ પામ્યા છે. આ સિવાય જે મેશની અંદર જે સ્ટુડન્ટ્સ હતા, જે બિલ્ડિંગ સાથે પ્લેન ક્રેશ થયું એ બિલ્ડિંગની અંદર જે લોકો હતા અને એ બિલ્ડિંગની આસપાસ રહેતા, એની આસપાસ ફરતા જે સ્થાનિકો રહીશો હતા તેમાંથી લગભગ 70 લોકો બચી ગયા છે અને એ લોકોને વધુ સારવાર માટે
સિવિલ હોસ્પિટલ, કેટલાકને રાજસ્થાન હોસ્પિટલ અને કેટલાકને કેડી હોસ્પિટલમાં પણ ખસેડવામાં આવ્યા છે. જો કે આ સૂત્રોની માહિતી છે અને ત્યાં પણ તપાસ કરવી રહી અને ઈશ્વર કરે જેટલા બચી ગયા છે, જે લોકો ઈજાગ્રસ્ત છે તેમને બચાવવામાં આપણી તબીબી સારવાર સફળ રહે. કેમેરામેન ફૈઝાન સાથે હું મિલન ઠક્કર, નવજીવન ન્યૂઝ, અમદાવાદ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.